નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે રેખાઓ આ પ્રકરણ આપણે ચાલી રહ્યું છે અને એની અંદર રેખાઓ પ્રકરણની અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે સ્વાધ્યાય 10.5 છેલ્લે પરિપૂર્ણ કર્યું। ઉગમ બિંદુનું સ્થાનાંતર x બરાબર x' વત્તા h આ સૂત્રની માહિતી આપણે મેળવી છે। x બરાબર x' વત્તા h અને y બરાબર y' વત્તા k। આ સ્પષ્ટ સૂત્ર આપણે સમજેલા છીએ અને એ સૂત્રને આધારિત જ આપણે દાખલાઓ ગણવાના હતા અને આપણે ગણ્યા પણ ખરા। જ્યાં x' અને y' જે છે એ નવાયામ છે, hk જે છે એ ઉગમ બિંદુ છે અને xy જે છે જે આપણને યામ આપેલા હોય જૂના યામ, એટલે અક્ષોને પરાવર્તન વાત છે તો ઉગમ બિંદુને અક્ષોને સમાંતર હોય અહીંયા લઈ જવું હોય તો અક્ષોને સમાંતર એવા કોઈ પણ બિંદુ આગળ લઈ જાય એટલે જૂના નવાયામ બદલાઈ જાય। આ વાતની ચર્ચા આપણે ગઈકાલે વિડીયો લેક્ચરમાં કરી। એ સિવાય એના સમીકરણોને પણ સારી રીતે આપણે શીખ્યા છીએ, રાઈટ। તો હવે આજે સ્વાધ્યાય 10 જે શરૂ કરવાનું છે એના ઉપર આપણે ફોકસ કરીએ। સ્વાધ્યાય 10 હવે એમાં પહેલો પ્રશ્ન જોઈએ। પહેલાં આપણે કેની કઈ કિંમત માટે એક્સ અક્ષને સમાંતર, વાય અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, બરાબર છે। તો આપેલ રેખાનું સમીકરણ k - 3x -4 - k² y -4 - k² y વત્તા k વર્ગ -7k વત્તા 6 વત્તા k વર્ગ। રકમ બહુ જ શાંતિથી છોકરાઓ લખવાની હો, એક નિશાનીમાં જો પ્રોબ્લેમ થઈ જાય ને લખવાનું, કાયમ કહું છું ના બધા વિદ્યાર્થી આ પ્રોબ્લેમ ફેસ કરેલો છે। તમે ન કરો સીધે સમજી જાઓ એટલા માટે ઘડીએ વળીએ કહું। પ્લસની જગ્યાએ માઇનસ લખો ને પછી તમને આવડતું હોય ને એટલે તકલીફ પડે। હા, ન આવડતું હોય શું થાય કે અહીંયા એક ભૂલ કરી, એકાદી વચ્ચે ભૂલ થઈ જાય, દાખલો ગોઠવાઈ જાય, પણ જોવાવાળાને એટલી ખબર પડે હો। તો આ રેખાનું સમીકરણ આપણને આપેલું છે। પ્રશ્ન શું છે કે પ્રશ્ન આપણને એવો કીધો છે કે એક્સ અક્ષને સમાંતર અલગ અલગ જે પેટર્ન છે એ બધી જ વસ્તુ આપણે મેળવવાની છે કે એક્સ અક્ષને સમાંતર હોય, પછી વાય અક્ષને સમાંતર હોય। હવે એક્સ અક્ષને સમાંતર રેખા એટલે શું? તો જો સમજો, આ અક્ષો દોરી છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે। આપણને 3 અલગ અલગ પ્રશ્નો માંગ્યા છે એક્સ અક્ષને સમાંતર। તો આ એક્સ અક્ષને સમાંતર એટલે એક પ્રકારની સમક્ષિતિજ રેખા થઈ, બરાબર। આ એક્સ અક્ષ એક પ્રકારની સમક્ષિતિજ રેખાનું સમીકરણ આપણે y બરાબર b એટલે એકચ્યુઅલમાં આમ હોય 0x વત્તા y બરાબર b આમ હોય। તો એક્સનો સહગુણક જે હોય ને એ શૂન્ય થાય। આ નિયમ રાખવાનો। પહેલું જે છે એક્સ અક્ષને સમાંતર હોય, આ રેખા જો એક્સ અક્ષને સમાંતર હોય તો k ની કિંમત શું થાય, બરાબર છે। તો એક્સ અક્ષને સમાંતર હોય એટલે એક્સનો સહગુણક 0 થાય, આપણે અહીંયા જોયું, ખ્યાલ આવ્યો? માટે એક્સનો સહગુણક બરાબર 0, k - 3 બરાબર 0। તો અહીંયા મને k ની કિંમત મળે છે 3। વાય અક્ષને સમાંતર બીજો પ્રશ્ન જે છે એ શું છે? વાય અક્ષને। હવે આ વાય અક્ષને સમાંતર એટલે આવી રેખા થઈ, તો આ રેખા ઉપરના દરેક બિંદુનો એક્સિયમ સમાન હોય। શું હોય? એક્સિયમ સમાન। તો આ રેખાનું સમીકરણ આમ લખી શકાય x વત્તા 0y બરાબર 1, એટલે વાયનો સહગુણક શું છે? 0 થાય।
તો વાયનો સહગુણક શું છે? 4 માઇનસ કે સ્ક્વેર બરાબર 0. માઇનસ છે ને, -4 પ્લસ કે સ્ક્વેર બરાબર 0 એ સહગુણક છે. -4 પ્લસ કે સ્ક્વેર બરાબર 0 એ 4 માઇનસ કે સ્ક્વેર લખો, એમાં આપણને વિશેષ કંઈ ચિંતા નથી. માઇનસ ગુણ નાખ્યું છે. કે સ્ક્વેર બરાબર 4 ઇમ્પ્લાઇઝ કેની કિંમત આવશે +-2. આ બીજી કિંમત આવી. હજી ત્રીજો પ્રશ્ન એમાં માંગ્યો છે. જેટલા માંગ્યા એટલા બધા જ પ્રશ્નનો ઉકેલ આપણે આપવાનો છે. ઉગમ બિંદુમાંથી પસાર થાય રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. હવે છોકરાઓ એક વસ્તુ ફાઇનલ છે, આપણને આ ઘણી બધી વાર શીખવાડવામાં આવેલું છે અહીંથી જ તે, કે કોઈ પણ વક્ર પછી રેખા હોય, પછી પરવલય ઉપવલય અતિવલય તો બાકી છે, પણ વર્તુળ હોય એ જ્યારે ઉગમ બિંદુમાંથી પસાર થાય ને એટલે આપણું રેખાનું સમીકરણ આવું છે ax + by + c = 0. આ વ્યાપક સ્વરૂપ છે. આ રેખા જ્યારે ઉગમ બિંદુમાંથી નીકળે ને ત્યારે આનો અચળાંક જે છે ને એ 0 હોય, એટલે સીની કિંમત 0 હોય. તો ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે માટે અચળાંક બરાબર 0. તો જો એક્સના સહગુણકવાળું પદ, વાયના સહગુણકવાળું પદ માટે k² - 7k + 6 = 0. બરાબર. 6 એકુ 6 થશે. k² - 6k - k + 6 = 0. k - 6 - 1 k - 6 = 0. k - 1 k - 6 = 0 માટે k બરાબર 1 અથવા તો k બરાબર 6. આ બે કિંમતો આપણને સ્પષ્ટ મળે છે. k બરાબર 1 અથવા તો k બરાબર 6. રેડી? સમજાય છે? પરફેક્ટ. હવે આ પહેલો દાખલો હતો. હવે બીજો દાખલો. રેખા વર્ગમૂળ 3x + y + 2 બરાબર 0નું લંબ સ્વરૂપ x cos θ + y sin θ બરાબર p હોય તો થીટાની કિંમત મેળવવાની છે. તો આપેલ રેખા આપેલ રેખાનું સમીકરણ વર્ગમૂળ 3x + y + 2. તો આને પહેલાં છે ને એક્સ કોસ થીટા સ્વરૂપમાં આપણે જ્યારે સેટ કરવાનું હોય ત્યારે આપણને ખબર છે કે પીને આ સાઈડ રાખવો પડે √3x + y બરાબર -2, અને આનું મૂલ્ય હંમેશા ધન બનાવવું પડે. તો -√3x પછી માઇનસ વડે ગુણી નાખીને બંને બાજુ -y બરાબર 2 થયું. હવે આનું લંબ સ્વરૂપ એક્સ કોસ થીટા છે તો આનો સહગુણક કયો થશે? આમ આપણે લખીએ છીએ વર્ગમૂળમાં a² + b² એટલે વર્ગમૂળમાં એનો વર્ગ એટલે વર્ગમૂળ 3 + 1 4 એટલે બરાબર 2 ≠ 0 વડે ભાગતા. તો માટે -√3/2x - 1/2y બરાબર 1 થાય. હવે બંને કિંમત જે છે એ ઋણ આવે છે. જો આને પહેલાં આની સરખાવતા ને x cos θ + y sin θ બરાબર p સાથે સરખાવતા. બરાબર, એની યારે કાયદેસર આપણે સરખાવવું પડે. તો સરખાવ્યા પછી આપણને શું મળે છે? તો કે cos θની જે કિંમત મળે છે એ જરાક જોઈ લઈએ. બરાબર, cos θની કિંમત નેગેટિવ મળે છે, સામે પક્ષે sin θની કિંમત એ નેગેટિવ મળે છે. cos θ બરાબર -√3/2 એને <0 કહેવાય, અને sin θ બરાબર -1/2 એ <0. એટલે બિંદુ જે છે ને એ પોતે ત્રીજા ચરણમાં આવશે. માઇનસ માઇનસ થયું ને એટલે બિંદુ ક્યાં આવશે? ત્રીજા ચરણની અંદર. બરાબર છે. એટલે થીટા જે છે એ તૃતીય ચરણમાં આવશે, ત્રીજા ચરણમાં આવશે એવું લખો તો હાલે. થીટા એ ત્રીજા ચરણમાં હશે. બરાબર, થીટા શું હશે? ત્રીજા ચરણની અંદર હશે. બરાબર, અને ત્રીજું ચરણ કીધું એટલે પાઈ પ્લસ થશે. પાઈ પ્લસ આપણને એકમ વર્તુળની ખબર છે, આની કિંમત π/6 થાય.
માટે થીટા બરાબર પાઈ પ્લસ પાઈ/6 તો ઇમ્પ્લાઇઝ થીટા બરાબર 7π/6. આપણે થીટા અને પી બે જ ગોતવાનો હતો સાથે સરખાવતા અને પી બરાબર 2 તો આ એક જવાબ થયો અને થીટા બરાબર 7π/6 આ 2 વડે ભાગ્યું એટલે 1 થયો ને જો અહીંયા 2 વડે ભાગો એટલે પીની કિંમત 1 આવી થીટાની કિંમત 7π/6. તો આ રીતે આ દાખલો ગણી શકાય એમ હતો અને સરળ દાખલો હતો, કોઈ બીજી વિશેષ ચિંતા નહોતી. પીની કિંમત 1 થીટા અને પી બે જ ગોતવાના હતા, પણ આમાં ખાસ ધ્યાન એ રાખવાનું કયા ચરણમાં છે, બરાબર, એ તમારા મગજમાં હોવું જરૂરી છે. આ એક. ત્રીજા પ્રશ્ન ઉપર આગળ વધીએ. એને સ્પષ્ટ સમજીશું જેથી કરીને કોઈ તકલીફ ન થાય. અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો અનુક્રમે 1 અને -6 હોય તેવી રેખાનું સમીકરણ. આઈએમપી કરી નાખશું, ઘણી બધી વાર પરીક્ષામાં આવી ગયો છે. અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર બે આપ્યું છે. ધારો કે રેખા એક્સ અક્ષ સાથે રેખાનો એક્સ અંતઃખંડ એ તથા વાય અંતઃખંડ બી છે, બરાબર. અહીંયા આપણે એક્સેપ્ટ કરી લીધું કે એક્સ અંતઃખંડ આ છે અને વાય અંતઃખંડ બી છે, આ છે ને એ છે, બરાબર. હવે રેખાનું સમીકરણ માટે અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ, અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ યાદ કરો થિયરી તો કઈ સિમ્પલ છે. x/a પ્લસ y/b બરાબર 1. આને સ્ટાર આપી દે. હવે આપણો પહેલો અને છેલ્લો ટાર્ગેટ જે છે એ બીજું કશું જ નથી, માત્ર ને માત્ર એ અને બીના મૂલ્યો ગોતવાનો છે. તો પહેલી શરત આપી છે એમનો સરવાળો 1 અને ગુણાકાર -6. શરત મુજબ a પ્લસ બી બરાબર 1 તથા ગુણાકાર જે છે -6. તો બી બરાબર શું થાય? -6/a થાય. એને આમાં મૂકી દઈએ a -6/a બરાબર 1 પ્લસ આ લઈ લે a વર્ગ -6 બરાબર a. તો ઇમ્પ્લાઇઝ a² - a -6 બરાબર 0 થાય. 3 દુ 6 એવા ભાગ પડશે. a -3 અને a પ્લસ 2 બરાબર 0 માટે a બરાબર 3 અથવા a બરાબર -2. એની બે કિંમત મળી તો ભલે કંઈ વાંધો નહીં, એની બે કિંમત મળી તો એને કનેક્ટેડ બી પણ આપણને 2 જ મળશે, બરાબર છે. જો a બરાબર 3 તો બી બરાબર શું થશે? -6/3 એટલે -2. માટે રેખાનું સમીકરણ x સ્ટાર પરથી રેખાનું સમીકરણ x/3 માઇનસ પ્લસ y/b, બીની કિંમત માઇનસ બરાબર 1 પ્લસ આ લઈ લઈએ 2x - 3y બરાબર 6. આ પહેલો જવાબ આવશે 2x - 3y બરાબર 6. અને હવે જો a બરાબર -2 લે, બી બરાબર -6/-2 એટલે કેટલા થશે? 3. 3 દુ 6 થશે સ્ટાર પરથી. તો રેખાનું સમીકરણ x/a પ્લસ y/b બરાબર 1 માટે 3x માઇનસ પ્લસ 2y બરાબર 6. આને કદાચ સેટ કરવું હોય તો તમે કરી શકો છો સરળતાથી +6 લખીને, અને આમ રાખો તો પણ કંઈ પ્રશ્ન રહેતો નથી. -3x પ્લસ 2y -6 બરાબર 0. અને અહીંયા કદાચ -6 ને આ બાજુ લઈ લો -6 બરાબર 0, તો બધું હરખું જ થાય. તો આ બંને જવાબ આપણને માગેલા હતા અને આપણે આપી દીધા. એમપી કરવાનું કીધું હતું તમને આનું.
પૂછાઈ જાય ઘણી વાર. નંબર 4, વાય અક્ષ પરનું કયું બિંદુ? પહેલી જ લીટીમાં પહેલો જ શબ્દ એવો આપ્યો છે ચોથા દાખલામાં, વાય અક્ષ પરનું કયું બિંદુ. એટલે બિંદુ ક્યાં છે? વાય અક્ષ ઉપર. તો શું ખબર પડી જાય આપણને? એક્સિયમ 0 હોય. બરાબર છે. કયું બિંદુ? આ રેખાથી 4 એકમ અંતરે આવેલું છે. રેખાનું સમીકરણ શું છે? x/3 + y/4 બરાબર 1, x/3 + y/4 બરાબર 1. તો આને સાદુરૂપ આપી દઈએ, 4x + 3y - 12 બરાબર 0. ધારો કે વાય અક્ષ પરનું બિંદુ P એક્સિયમ 0, 0y એ રેખાથી 4 એકમ અંતરે છે. બરાબર, 0y થી રેખા 4 એકમ અંતરે છે. તો 4 બરાબર માનાંકમાં ઓલું માનાંકમાં સૂત્ર નહોતું, ax1 + by1 + c છેદમાં વર્ગમૂળમાં a² + b². તો એ જ લખશું. 4 એક્સિયમ 0 છે +3y અમને આપણે y જ કીધો છે -12 છેદમાં વર્ગમાં તમે ગમે ધારી શકો, 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ 9. 4 બરાબર 3y - 12. આ 5 થશે ને, 16 ને 9 25, એનું વર્ગમૂળ 5 થશે. તો ઇમ્પ્લાઇઝ 20 બરાબર માનાંકમાં 3y - 12 આવું થશે. 20 બરાબર માનાંકમાં 3y - 12. હવે એકવાર વધતા ને એકવાર ઓછાવાળો બે ભાગ લઈ લે, માટે 3 માનાંક 12 દૂર કરશું એટલે 20, અથવા 3y - 12 બરાબર -20. કારણ કે કાયદેસર રીતે તો બે કિંમત આપણે એક્સેપ્ટ કરવી જ પડે. એક પ્લસવાળી કિંમત આવે અને એક માઇનસવાળી કિંમત આવે, અને બંને કિંમત આપણે વ્યવસ્થિત લખવી જ પડે. સાદુરૂપ આપી દઈએ. જો હવે શું કીધું છે કે અહીંયા કાયદેસર રીતે 3y - 12 છે. તો આને પહેલાં સેટ કરીએ. -12 32 થશે, -8 થાય. y બરાબર 32/3, તો આ y બરાબર -8/3 થાય. તો આ બેયના જવાબ આપણને મળી ગયા. એટલે વાય અક્ષ પરનું બિંદુ માટે માગેલ (0 32/3 તથા 0 - 8/3 છે. બરાબર, આ સ્પષ્ટ વસ્તુ આપણને માગી હતી અને આપણે સરળતાથી લખી નાખીએ, એટલે કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. હવે એના પછી પ્રશ્નનો ક્રમ આવે છે 5મો, પણ 5મો દાખલો થોડોક મોટો છે, જે આની અંદર આવે એવો નથી. તો થોડીક વાર પછી ગણીએ. પહેલાં 6ઠ્ઠો ગણી નાખીએ. આપણે ગણવાના જ છે. પહેલાં 6ઠ્ઠો, પછી 5મો. બરાબર, કારણ કે જગ્યાનો આપણે ઉપયોગ કરવો છે. તો 6ઠ્ઠો દાખલો જોઈએ. રેખાઓ x - 7y + 5 અને 3x + y બરાબર 0 ના છેદ બિંદુમાંથી પસાર થતી y અક્ષને સમાંતર રેખાઓનું સમીકરણ. તો આ તો ગઈકાલે આપણે બહુ દાખલા ગણ્યા. y અક્ષને સમાંતર કીધું છે તો yનો સહગુણક 0 કરી નાખો. આવું એક ઉદાહરણ હતું અને તમે ગણી શકો છો, એમાં કંઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર, સરળ જ દાખલો છે, છતાંય તમને એકવાર રિપીટ થઈ જાય થિયરી, એ ઇન્ટેન્સથી ગણાવી દઉં, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને હજી થોડી ઘણી તકલીફ હશે. આ બે રેખાઓના છેદ બિંદુમાંથી પસાર થતી, ધારો કે રેખાઓ L1, પહેલી જે રેખા છે ત્યાંથી લખશું x - 7y + 5, x - 7y + 5 બરાબર 0, તથા L2, બીજી રેખા કઈ છે? 3x + y બરાબર 0, 3x + y બરાબર 0 ના
छेद बिंदुमांथी पसार थती रेखानुं समीकरण अने पाछुं मागेल रेखा है। ये जे समीकरण है शू है? मागेल रेखा है। एक्स माइनस 7y प्लस 5 वत्ता लेमड़ा 3x वत्ता y बराबर 0 आने आपणे स्टार आपी दईए छीए। आ मागेल रेखा है। हवे अहींया पाछुं कीधुं छे शुं के आ रेखा जे छे ने ई वाय अक्षने समांतर है। आ रेखा रही ने ई वाय अक्षने समांतर है। तो लेक्चरनी शरूआतमां ज वाय अक्षने समांतरवाળી थियरीनी चर्चा करी एटले फरी वखत करवानी कोई जरूर नहीं कि वायनो सहगुणक 0 होय। वाय अक्षने समांतर एटले वन टाइप ऑफ हॉरिजॉन्टल इंग्लिश में कहेवाय समक्षितिज रेखा जेनो ढाळ शून्य होय। सॉरी, वाय अक्षने समांतर कीधुं। एक्स अक्षने समांतर होय तो हॉरिजॉन्टल, वाय अक्षने समांतर एटले वर्टिकल कहेवाय। शिरोलंब रेखा एनो ढाळ अव्याख्यायित होय। एक्स बराबर ए शिरोलंब रेखानुं समीकरण और वाय बराबर बी समक्षितिज रेखानुं समीकरण। तो आने सेट करी शब्द पर ध्यान आपो। वाय अक्ष ने समांतर, आ वाय अक्ष और एने समांतर एटले वर्टिकल लाइन थी शिरोलंब रेखा। तो जो हवे अहींया गोठवण कर नाखीए। अहींया एक्स माइनस 7y प्लस 5 वत्ता लेमड़ा 3 लेमड़ा एक्स वत्ता लेमड़ा वाय बराबर 0 सेट करिए। आमांथी एक्स कॉमन लीए 1 प्लस 3 लेमड़ा एक्स, वाय वाळुं पद है तो प्लस वाळुं पद पहला लखीए वाय अने अचळांक एक ज छे। हवे आ रेखा जे छे ने पोते ई वाय अक्षने समांतर है। वળી उपरोक्त रेखा वाय अक्षने समांतर है। वाय अक्षने समांतर एटले शिरोलंब रेखा थई, वर्टिकल लाइन अने एनो ढाळ व्याख्यायित नहीं। तो आनो ढाळ व्याख्यायित क्यारे न होय अथवा तो वाय अक्षनो सहगुणक बराबर 0 एम पण लखी शकाय। माटे वायनो सहगुणक बराबर 0 एटले लेमड़ा माइनस 7 आनो सहगुणक छे बराबर 0। तो इम्प्लाइज लेमड़ा बराबर मने केटला मळ्या? 7 मळ्या। જ્યારે આ થિયરમ શીખવાડી ત્યારે તમને સ્પષ્ટ કહી દીધું હતું કે અહીંયા તમારી પાસે એવી સિચ્યુએશન આવશે કે જેની અંદર તમારે આ ગોઠવણ કરવી પડશે, બરાબર છે। અને એક સહગુણકવાળી કોઈને કોઈ કિંમત આપી હોય એને કનેક્ટેડ આપણે આ કરી શકીએ। સ્ટાર પરથી લેમડાની કિંમત મૂકી દઈ। एक्स माइनस 7y वत्ता 5 लेमड़ानी किंमत 7 है। 3x वत्ता वाय बराबर 0। एक्स ओछा 7y वत्ता 5 वत्ता 7 तरी 21x और 7y बराबर 0। तो जो वाय वाय निकली गया 21 ने 22x वत्ता 5 बराबर मैं तमने कीधुं हतुं ने शिरोलंब रेखा आवशे। शिरोलंब रेखानुं समीकरण एक्स बराबर है तो अहींया आव्युं ने एक्स बराबर -5/22 एवुं पण लखी शकाय। बी जवाब चाले, बराबर है। तो हवे समय थई गयो छे फोटो पाड़वानो। लखो तजियामां लखाय जे मागेल रेखानुं समीकरण छे पेपर में लखी नाखवानुं। एक ज दाखलो होय, सारूं लागे, अधूरू अधूरू न लागे, बराबर। पेपर में एक ज दाखलो गणवानो। स्क्रीनशॉट लई लो पहेला आनो। रेडी? હવે એના પછીની વાત કરીએ।
પાંચમું આપણે બાકી રાખીએ તો પહેલાં એને પરિપૂર્ણ કરીએ. ક્વેશ્ચન ક્રમાંક 5. cos θ, sin θ અને cos 5, sin 5 માંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર શોધો. થોડોક નહીં, વધારે અટપટો પ્રશ્ન છે પણ મજા આવશે. cos θ, sin θ એક બિંદુ આપ્યું છે, બીજું બિંદુ છે cos 5, sin 5. આમાંથી પસાર થતી એક રેખા લેવાની છે. પહેલાં એ રેખા ગોતવી પડશે અને એનું ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર મેળવો. તો જો અહીં cos θ, sin θ તથા બી cos 5, sin 5. બરાબર, મોટો ભાગ એટલા માટે લીધો કે સમીકરણ થોડુંક મોટું આવે તો આપણે સરળતાથી એને સેટ કરી શકીએ. આપેલ બિંદુઓ છે. બરાબર છે, આ બે બિંદુ આપણને આપ્યા છે. પ્રશ્ન શું છે? આમાંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર મેળવો. તો સૌથી પહેલાં આપણી પાસે રેખા હોવી જોઈએ. તો રેખાને મેળવવા માટે શું કરશું? તો કે કાયદેસર રીતે આપણી પાસે જે સૂત્ર છે y - y1 બરાબર પહેલાંનો ઢાળ ગોતી લેશું, m કૌંસમાં x - x1. એ પણ થાય. અને એમ ના કરવું હોય તો શું કરી શકાય? એમ ના કરવું હોય તો ઓલું સૂત્ર નથી, y - y1 બરાબર y2 - y1. માટે એ બી રેખાનું સમીકરણ બહુ ધ્યાનથી સમજશું. એ બી રેખાનું સમીકરણ નિશ્ચાયકની રીતે કરી શકાય. બરાબર, y - y1 y2 - y1 છેદમાં x2 - x1 x - x1 મુજબ. બરાબર, એના મુજબ શું થશે? તો જો y માઇનસ આને y1 કહી દઉં, sin θ બરાબર y2 એટલે sin 5 માઇનસ sin θ છેદમાં cos 5 માઇનસ cos θ x માઇનસ cos θ. કિંમતો જ લખીએ છીએ. હવે s માઇનસ એસના જે કંઈ પણ આપણી પાસે સૂત્રો છે એ આપણે બિંદાસ વાપરી શકીએ છીએ, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર છે. તો y માઇનસ સાઇન થીટા, s માઇનસ એસ યાદ કરો, s પ્લસ એસ ઇક્વલ્સ ટુ 2sc, s માઇનસ એસ ઇક્વલ્સ ટુ 2cs, c પ્લસ c ઇક્વલ્સ ટુ 2cc, લાસ્ટ વન c માઇનસ c ઇક્વલ્સ ટુ માઇનસ 2ss. તો s માઇનસ એસ 2cs 2 cos સગું ડબલ થશે. જો સરવાળો કે બાદબાકી હોય એનું ગુણાકારમાં રૂપાંતર કરીએ ત્યારે છેદમાં 2 મૂકશે. આપણે શોર્ટકટથી યાદ શું રાખ્યું હતું? સગું ડબલ થાય તો 5 પ્લસ થીટા ભાગ્યા 2 2cs, 5 માઇનસ થીટા ભાગ્યા 2, એવી રીતે આખા છેદમાં c માઇનસ 2ss, અહીંયા પણ સગું ડબલ થશે, માઇનસ 2 સાઇન 5 પ્લસ થીટા ભાગ્યા 2 2ss એટલે બીજું સાઇન 5 માઇનસ થીટા ભાગ્યા 2, અને આ પદ તો એમ નામ રહેશે x માઇનસ કોસ થીટા. હવે જો અહીંયા પહેલાં તો આ 2 નીકળી જશે ઉપર નીચેથી, અને એક અહીંયા આ સાઇનવાળું પદ નીકળી જશે. તો આટલું પદ હલકું થઈ ગયું. કોસ અપોન સાઇન એટલે કોટ થશે. કોટવાળું પદ લખવું હોય તો પણ કંઈ પ્રશ્ન નથી, અને કોટવાળું પદ ના લખવું હોય તો પણ કંઈ પ્રશ્ન નથી. સીધે સીધો આમ ગુણાકાર કરી એ પહેલાં એક વખત એક સ્ટેપ વધારે લખી દઉં જેથી કરીને તમને તકલીફ ના પડે. y માઇનસ સાઇન થીટા બરાબર માઇનસ, આ માઇનસ છે એ ઉપર લખી નાખું છું, થીટા પ્લસ 5 ભાગ્યા 2 સાઇન થીટા પ્લસ 5 ભાગ્યા 2 અને એક્સ માઇનસ કોસ થીટા. હવે શું કરશું? આપણે આનો ગુણાકાર જ કરશું. ચોકડી ગુણાકાર કરીએ એટલે આ પદ આ દરેકને મળશે. એટલે સાઇન થીટા
5 પ્લસ થીટા ભાગ્યા 2 ઇન્ટુ વાય માઇનસ સાઇન થીટા ગુણ્યા સાઇન 5 પ્લસ થીટા ભાગ્યા 2 બરાબર. હવે એક્સ સારે ગુણાશે માઇનસ કોસ 5 પ્લસ થીટા ભાગ્યા 2 ગુણ્યા એક્સ, આ ઓછા ને આ ઓછા વત્તા કોસ થીટા કોસ 5 પ્લસ થીટા ભાગ્યા 2. રેખાનું સમીકરણ પહેલાં ગોતવાનું છે અને એના પછી રેખાનું સમીકરણ મળી જાય એના પછી આપણે ઉગમ બિંદુથી લંબ અંતર એનું મેળવવાનું છે. બરાબર છે? બરાબર ધ્યાનથી સમજશું. તો આ એક્સના સહગુણકવાળું પદ આગળ લઈ લઈ તો એ પ્લસ થઈ જશે કોસ 5 પ્લસ થીટા ભાગ્યા 2 ગુણ્યા એક્સ, વાયવાળું પદ તો એની અહીંયા વેઇટિંગમાં ઊભું જ છે 5 પ્લસ થીટા ભાગ્યા 2 ગુણ્યા વાય બરાબર. હવે અચળાંકવાળા પદ છે, આ માઇનસવાળું પદ આ બાજુ હશે તો અહીંયા ઓલરેડી મારી પાસે એક પ્લસવાળું પદ છે. કયું? કોસ થીટા ઇન્ટુ કોસ 5 પ્લસ થીટા ભાગ્યા 2, આ માઇનસવાળું પદ આ બાજુ ગયું એટલે પ્લસ થઈ જશે સાઇન થીટા ઇન્ટુ સાઇન 5 પ્લસ થીટા ભાગ્યા 2 બરાબર છે. તો અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી. અહીંયા કયું સૂત્ર થયું યાદ કરો? યસ, આલ્ફા પ્લસ બીટાના સૂત્ર. મેં તમને કીધું હતું ત્રિકોણમિતિ ગમે તે ચેપ્ટરમાં એન્ટ્રી લઈ શકશે. તો કયું સૂત્ર છે? સાઇન આલ્ફા પ્લસ બીટા ઇક્વલ્સ ટુ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. એ પૂરેપૂરી કેસેટ એકવાર વગાડી દેવાની. અહીંયા છે શું? કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર, બિકોઝ ઓફ અહીંયા પ્લસ છે એટલા માટે. બરાબર છે? તો જો આ નામ લખશે કોસ 5 પ્લસ થીટા ભાગ્યા 2 એક્સ સાઇન 5 પ્લસ થીટા ભાગ્યા 2 વાય. કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર થશે કોસ આલ્ફા માઇનસ 5 પ્લસ થીટા ભાગ્યા 2. કારણ સૂત્ર કોનું? કોસ આલ્ફા માઇનસ બીટા. તમને ખ્યાલ આવે. બરાબર છે? માટે કોસ 5 પ્લસ થીટા ભાગ્યા 2 એક્સ વત્તા સાઇન 5 પ્લસ થીટા ભાગ્યા 2 વાય. અહીંયા લસા લઈ લઈશ તો શું થશે? 2 થીટા માઇનસ 5 માઇનસ થીટા ભાગ્યા 2 એટલે થીટા માઇનસ 5 થયું ને બરાબર કોસ થીટા માઇનસ 5 ભાગ્યા 2 બરાબર. શું થાય? કોસ થીટા માઇનસ 5 ભાગ્યા 2. માટે જે રેખાના સમીકરણ મેળવવા માટે આપણે તનતોડ મહેનત કરતા હતા એ મળી ગયું. માટે એ બી રેખાનું સમીકરણ શું મળ્યું? કોસ 5 પ્લસ થીટા ભાગ્યા 2 ગુણ્યા એક્સ પ્લસ સાઇન 5 પ્લસ થીટા ભાગ્યા 2 ગુણ્યા વાય માઇનસ કોસ થીટા માઇનસ 5 ભાગ્યા 2 બરાબર 0. આ રેખાનું સમીકરણ. હજી દાખલો પૂરો નથી થયો, હજી તો અડધે પહોંચ્યા. હજી તો આપણે અડધે પહોંચ્યા. હવે આનું માગ્યું છે ઉગમ બિંદુથી લંબ અંતર. શું માગ્યું છે? ઉગમ બિંદુથી. જો ટેક્સ્ટ બુકમાં ક્લિયર જ કીધું છે ને. આ રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર. તો એ બી ઉગમ બિંદુથી હવે O00 માંથી એ બી રેખા પર દોરેલા લંબનું લંબ અંતર આપણી પાસે સૂત્ર છે P માનાંકમાં C અપન વર્ગમૂળમાં A² પ્લસ B². હું જો બોલું લખો તો હાલે. અહીં આપણે શું કામ લખવું જોઈએ? આપણે બનાવ્યું છે કોસ થીટા માઇનસ 5 છેદમાં 2 છેદમાં વર્ગમૂળમાં એનો વર્ગ એટલે આનો વર્ગ થશે કોસ સ્ક્વેર 5 પ્લસ થીટા ભાગ્યા 2 વત્તા આનો વર્ગ થશે સાઇન સ્ક્વેર 5 પ્લસ થીટા ભાગ્યા 2. 8મા ધોરણમાં 9મામાં 10મામાં હતા ત્યારના તમને શીખવાડ કરે
કે કોસ વર્ગ થીટા વત્તા સાઇન વર્ગ થીટા આઈડેન્ટિટી છે ને એનો જવાબ 1 આવે તો જો છેદમાં 1 આવી જશે છે ને કોસ વર્ગ પ્લસ સાઇન વર્ગ તો આ શું થયું માટે p બરાબર માનાંકમાં કોસ થીટા -5 છેદમાં 2 આ લંબ અંતર થાય અને હવે થોડુંક ડેકોરેશન કરી નાખી ડેકોરેશન એટલે આપણને સાઇનના ફોર્મમાં જવાબ માંગ્યો છે બરાબર છે તો આપણે આને જવાબને ફૂલ ફોર્મમાં લખી નાખી ઇમ્પ્લાઇઝ p બરાબર જો 2 સાઇન અહીંયા થીટા -5નો ખૂણો છે તો અહીંયા 5 - થીટા લખું તો કંઈ ફેર ના પડે કારણ કે કોસ યુગ્મ વિધેય છે કોસ યુગ્મ છે ને અહીંયા કોસ યુગ્મ છે એટલે ખૂણામાં કોઈ ચિંતા નથી તો 2 સાઇન 5 - થીટા ભાગ્યા 2 ઇન્ટુ કોસ 5 - થીટા ભાગ્યા 2 હવે છેદમાં ઉપર નીચે ગુણ્યું છે તો 2 સાઇન 5 - થીટા ભાગ્યા 2 ઉપર નીચે આપણે કાયદેસર ગુણ્યું છે તો એને આપણે કાયદેસર ગોઠવવું પડે તો ઉપર શું થઈ ગયું ઉપર જે છે એ સૂત્ર થઈ ગયું કોણ સાઇન 2 થીટાનું 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા તો સાઇન 5 - થીટા થઈ ગયું 2SC કરો તો હાલે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એનું કરો શું થાય 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 છેદમાં 2 સાઇન ઉડાડવાના નથી ગુણ્યા હે કારણ સાઇન 2 થીટા બરાબર સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા સૂત્ર આગળ 2 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા સૂત્ર બસ તો આજ માંગ્યું હતું જોઈ લો જવાબ તો આ સુપર ડુપર દાખલો પૂરો થઈ ગયો છઠ્ઠો તો હમણાં કરી નાખ્યો હે 7માનો જરાક જોઈ લઈ શું કહે છે 7મો દાખલો રેખા આપેલ રેખા શું છે x/4 y/6 બરાબર 1 છે બરાબર x/4 y/6 બરાબર 1 નો અને yx છેદ બિંદુએ આપેલ રેખાને લંબ તેવી રેખાનું સમીકરણ તો જો બહુ સરસ મજાની વાત કરી રહ્યા છે આ લોકો આ દાખલો ભાગીદારીમાં ગણશું એટલે સમજી લો શાંતિથી ભાગીદારીમાં એટલે હોમવર્કમાં આવવાની સંભાવના વધી ગઈ સરળ છે હિન્ટ આપું છું હવે આ અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ આપ્યું છે x અંતઃખંડ 4 છે અને y અંતઃખંડ 6 છે એટલે આ રેખાને જો દોરવી જોઈએ ને તમારે તો આમ દોરી શકાય અહીંયા I એ 4 0 આ અંતઃખંડ 4 છે અને B 0 છે આ રેખા આપણને આપી દીધી છે આ અંતઃખંડ 6 છે બરાબર છે અને y અક્ષના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ આ y અક્ષનું છેદ બિંદુ થયું હવે અહીંયા y અક્ષના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ બરાબર તો જો સિમ્પલ વસ્તુ થઈ ગઈ આ માગેલી રેખા છે રિક્વાયર્ડ લાઈન તો કોઈ પણ રેખાનું સમીકરણ મેળવવું હોય તો ઘણી બધી પ્રકાર છે આપણી પાસે અને અહીંયા કયું સેટ થશે તો ઓલરેડી એના ઉપર એક બિંદુ આપી દીધું છે જો આનો ઢાળ મળી જાય તો આપણું કામ બહુ સરળતાથી પરિપૂર્ણ થઈ જાય બહુ ટૂંકો દાખલો છે પણ થોડીક મજા આવે એવો છે હોમવર્કમાં ગણવાનો છે આ રેખાના સમીકરણને ગોઠવવું તમને હિન્ટ આપું છું આને ગોઠવવું હોય તો 6x + 4y 6 ચોક 24 થાય હજી આમાં 2 કોમન લઈ લો એટલે 3x + 2y - 12 બરાબર 0 બરાબર આ રેખા થયો તો આનો સ્લોપ શું થયો ઢાળ m બરાબર -3/2 માગેલ રેખા અહીંયા રકમ આપણે સમજેલા છે જો સ્પષ્ટ કીધું છે આના છેદ બિંદુથી કોના y અક્ષ સાથેનું છેદ બિંદુ આ x અક્ષ સાથેનું છેદ બિંદુ અંતઃખંડ મેળવો એ કેવી રીતે મળે કે x બરાબર 0 મૂકો x બરાબર 0 ક્યાં હોય તો કે y અક્ષ ઉપર હોય તો y બરાબર 6 મળે અને y બરાબર 0 મૂકો તો x અક્ષ ઉપર બિંદુ મળે x બરાબર 4 આવે બરાબર છે y અક્ષના છેદ બિંદુએ આપેલી રેખાને લંબ તો આ ઢાળ થયો તો આને લંબ રેખા એટલે 90 એંગલ બનશે ખૂણો તો એને લંબ રેખાનો ઢાળ તેને લંબ રેખાનો ઢાળ વિરોધીનો વ્યસ્ત થાય 2/3 કારણ કે આપણને ખબર છે કોઈ પણ બે રેખા પરસ્પર લંબ હોય
તો બંનેના ઢાળનો ગુણાકાર -1 જ થાય છે, ઓછો કે વધારે થતો નથી. ખ્યાલ આવી ગયો? સરસ. તો ઢાળ બિંદુ સ્વરૂપ 2/3 ઢાળવાળી અને શેમાંથી પસાર થાય? 0, 6માંથી પસાર થતી રેખાનું સમીકરણ y - y1 m કૌંસમાં x - x1 આનું સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળી જશે. તો 7મો દાખલો સરળ છે અને સરળતાથી તમે ગણી પણ શકો છો. હવે વાત કરીએ 8મા દાખલાની. આમાં લખાય એવું નથી, પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, પણ આમ જોઉં તો છોકરાઓ 8મો દાખલો થોડોક મોટો છે અને આપણા વિડીયોનો સમય પણ હવે સમાપ્તિ તરફ જઈ રહ્યો છે. તો કંઈ વાંધો નહીં, આજ એની કાલના વિડીયો લેક્ચરમાં, તો આજને આજ તો પૂરવા થવાનું નથી, ઘણું બધું છે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે આની આગળ વાત કરીશું. બરાબર, આજના દાખલાઓ એમાં ખાસ કરીને આજે હોમવર્કમાં આપ્યો હિન્ટ સાથે એ જોઈ લેજો અને બાકીના દાખલાઓ એક વખત વધુ રફ નોટની અંદર લખી નાખજો. આજે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી એના એ જ શબ્દ, ઘેર રહો, સુરક્ષિત રહો, પરંતુ રેખાઓ ચેપ્ટર સાથે રહો. તમારો દિવસ શુભ રહે.